મિત્રો આજરોજ આપણે સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ એવા નકલકધામ તોરણિયા ગામે પહોંચી ગયા છે। ભગવાન રામદેવ પીરનું ખૂબ જ સુંદર મંદિર અહીં આવેલું છે, તેમજ ગુજરાતનું સૌથી મોટું રસોડું પણ આ મંદિરમાં આવેલું છે। આપણે તે રસોડાના દર્શન કરીશું, આ મંદિરના આખા દર્શન કરીશું, તેમજ આ મંદિરે કઈ રીતના પહોંચી શકાય, મંદિરમાં કેવી કેવી સુવિધા છે, રોકાવાની કેવી સુવિધા છે, તે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો સાથે દર્શન કરીએ નકલકધામ તોરણિયાના। મિત્રો આપણા સૌરાષ્ટ્રની પાવન ભૂમિમાં ભજન અને ભોજનનું અનેરું ધામ એટલે નકલકધામ તોરણિયા। ભગવાન રામદેવ પીરના અનેરા ધામમાં કણ કણમાં ભક્તિ વસેલી છે। મિત્રો આ મંદિરની કંઈક પવિત્રતા જ કંઈક એવી છે કે આપણે ગમે તેવું ટેન્શન હોય કે ગમે તેવું દુઃખ હોય, આ મંદિરે માત્ર થોડો સમય પસાર કરો એટલે ગમે તેવું ટેન્શન દૂર થઈ જાય છે। ભગવાન રામદેવ પીરની પ્રતિમા એટલી સુંદર છે કે તેને જોતા જ રહેવાનું મન થઈ જાય, જેને આપણે થોડી ક્ષણમાં હવે દર્શન કરીશું। મિત્રો હવે આપણે દર્શન કર્યા છીએ 12 બીજના ધણી અને નકલકધામે તોરણિયામાં બિરાજમાન રામદેવ પીરના। હે પ્રભુ, સૌનું ભલું કરજો, આ વિડીયો જોનારા સૌના દુઃખોને આપ દૂર કરજો અને સૌને આપ સાજા નરવા રાખજો। તોરણિયા ગામમાં આવેલા રામદેવ પીરનું આ મંદિર એટલું સુંદર છે કે તેને જોતા જ રહેવાનું મન થઈ જાય। આ મંદિરની સુંદરતાની એક ઝલક તો તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો। કંઈક કેવી જ રીતે આ મંદિરમાં પેઇન્ટિંગો દ્વારા રામાપીરના ભક્તોને જે પરચા પૂર્યા છે તે પેઇન્ટિંગ દ્વારા આપણે જોઈ શકીએ છીએ। દરેક પરચામાં જેની જેની સાથે ઘટના જે ઘટી છે, રામદેવ પીરે જેને જેને પરચા પૂર્યા છે તે આપણે પેઇન્ટિંગોમાં જોઈ શકીએ છીએ। ભગવાન રામદેવ પીરની બાજુમાં જ ગાત્રાળમાં પણ બિરાજમાન છે। ગાત્રાળમાંની બાજુમાં જ અન્નપૂર્ણામાં, સંતોષીમાં અને શીતળામાં પણ બિરાજમાન છે। તેમજ આ મંદિરમાં દેવાધિદેવ ભોળાનાથ પણ બિરાજમાન છે। આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક મંદિરોની જેમ હનુમાનજી પણ અહીં બિરાજમાન છે, જેની પ્રતિમા ખૂબ જ સુંદર છે। હનુમાનજીની એક્ઝેક્ટ સામે જ ગજાનંદ ગણપતિ દાદા પણ બિરાજમાન છે, જેની પ્રતિમા પણ ખૂબ જ સુંદર છે। ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો।